નમસ્તે જય મે મિત્રો આજના લેક્ચરમાં આપણે ટોપિક ભણવાનો છે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વિશે આજે આપણે ભણવાનું છે। મિત્રો વૈદિક એને બીજા શબ્દોમાં કેવું હોય તો વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહી શકાય છે અને અવૈદિકને બીજા શબ્દોમાં કેવું હોય તો અનૌપચારિક માહિતી સંચાર કહી શકાય છે। આ બંને માહિતી સંચાર એવા માહિતી સંચાર છે કે જે ચોક્કસ પ્રકારની બંનેની એક પોતાની વ્યાખ્યા છે અને બંને માહિતી સંચાર એ એકબીજાના વિરુદ્ધમાં છે। શું કહેવા માંગે છે, કઈ રીતે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાનું છે। આ બંને માહિતી સંચાર શું કહેવા માંગે એના વિશે ચર્ચા કરી, એની લાક્ષણિકતાઓ સમજાવવાની છે અને એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। તો એ શરૂ કરીએ। એના પહેલાં જે જૂનો ટોપિક આપણો જે આની અંદર હતો માહિતી સંચાર જે આપણે ભણી ચૂક્યા છીએ શરૂઆતમાં, એ આ ટોપિક ભણીએ એના પહેલાં એ માહિતી સંચાર જે આપણે જૂનો ટોપિક ચાલુ હતો એનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આ ટોપિકમાં આપણે આગળ વધીએ। ક્લિયર છે? તો જુઓ, જો બાળકો, જે આપણો ટોપિક માહિતી સંચાર ચાલતો હતો એના વિશે આપણે બધા જાણીએ છીએ કે માહિતી સંચાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જ્યારે માહિતીની આપ-લે કરવામાં આવે, એકબીજા વ્યક્તિઓ વચ્ચે માહિતીની જે આપ-લે થાય છે એ માહિતીની આપ-લે થઈ એને માહિતી સંચાર કહેવાય છે। આજના સમયની અંદર આપણે દેખીએ કે માહિતી સંચાર એ વર્તમાન સમયની અંદર ખૂબ જ મહત્વનું કાર્ય છે, કારણ કે જે માહિતીની એકબીજા વ્યક્તિઓ પ્રત્યે જે આપ-લે થાય છે, આજના સમયની અંદર વિજ્ઞાનનો યુગ એટલો વધી ગયો છે કે જેની અંદર દરેક દેશો એકબીજાથી માહિતી સંચારના કારણે નજીક આવી ગયા છે। કારણ કે આજે વૈશ્વિક વ્યાપારની દ્રષ્ટિએ તમે જોઈએ તો સમગ્ર વિશ્વ એ આજે માહિતી સંચારના સાધનો એટલા બધા પાવરફુલ થઈ ગયા છે કે જેના કારણે આખું વિશ્વ એક બજાર બની ગયું છે। અહીંયા તમે શબ્દો, પત્રો, સૂચના, મંતવ્યોની એકબીજાથી આપ-લે કરી શકો છો। માહિતી સંચારથી તમે એ જુદા જુદા તમારા જે પણ વિભાગો છે એની સાથે તમારી માહિતીની આપ-લે કરી શકો છો। એટલે માહિતી સંચાર એ ખૂબ જ જરૂરી અને મહત્વનું કાર્ય છે। અહીંયા શું કહેવા માંગે છે કે માહિતી એ દરેક વિભાગ, દરેક ક્ષેત્રમાં પહોંચવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે અને દરેક વિભાગ, દરેક ક્ષેત્ર, પેટા ક્ષેત્રમાં માહિતી પહોંચાડવા માટે તમારું માહિતી સંચારનું કાર્ય એ પાવરફુલ હોવી જોઈએ। માહિતી સંચારમાં જે માહિતી મોકલવાની છે એ માહિતી સંચાલકો તૈયાર કરી અને એના જુદા જુદા વિભાગના કર્મચારીઓને મોકલી આપે છે। કામ કરી અને કર્મચારીઓ એનો અહેવાલ બનાવે છે અને અહેવાલ માલિકને મોકલી આપે છે। એટલે માહિતી સંચાર એ દ્રષ્ટિએ દેખવા જઈએ તો દ્વિમાર્ગી પ્રક્રિયા કહેવાય છે। આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિ અને આ બી વ્યક્તિ, તો જે એ વ્યક્તિ એ બીને માહિતી મોકલી આપે છે તો આ થયું કહેવાય માહિતી પ્રેષણ। સામે બી વ્યક્તિ એનો પ્રત્યુત્તર આપે છે તો એ પણ કહેવાય માહિતી પ્રેષણ। પ્રેષણ 1, પ્રેષણ 2 આ બંને ભેગા થાય એટલે ઓવરઓલ એક આખી પ્રક્રિયા બને અને આ પ્રક્રિયા બની એને આપણે માહિતી સંચાર કહીએ છીએ। સામાન્ય રીતે કહેવા જઈએ તો એને આપણે એવું કહી શકીએ છીએ બાળકો કે તમારા સૂચના, વિચાર, મંતવ્યો, આ જે પણ તમારા હુકમ, આદેશો તમે ઉચ્ચ સપાટીથી જ્યારે તળ સપાટીને આપો છો તો એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સૂચના, હુકમ, આદેશ અહેવાલ સ્વરૂપે મોકલવામાં આવે સૂચના, હુકમ, આદેશ મોકલવામાં આવે છે અને તળ સપાટીથી એ માહિતી જ્યારે મેળવવામાં આવે છે, તળ સપાટી કામ કરીને માહિતી ઉપરને આપે છે તો એ માહિતી અહેવાલ સ્વરૂપે આપે છે। કયા સ્વરૂપે આપે છે? અહેવાલ। એટલે ઉપરથી નીચે જે માહિતી જાય છે એ સૂચના, હુકમ, આદેશના રીતે જાય છે અને નીચેથી ઉપર જે માહિતી આવે છે એ અહેવાલના સ્વરૂપે આવે છે। એટલે આ જે માહિતી
ની આપલે થાય છે તો આ જે આખી પ્રક્રિયા બની એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. માહિતી સંચારની અંદર તમે સૂચના, હુકમ, આદેશ તમે સામેવાળાને આપો છો. સામેવાળો વ્યક્તિ એને સાંભળે છે, એના મગજમાં ઉતારે છે અને એના ઉપરથી એને કોઈ લાગતું હોય તો જરૂરી સલાહ સૂચન આપે છે અને જો પછી એને કોઈ સમસ્યાઓ દેખાતી હોય તો સમસ્યાને સાંભળી અને તેનો નિકાલ થાય એવો પ્રયત્ન કરે છે. એટલે માહિતી સંચાર એ ખૂબ જ મહત્વનું કાર્ય છે. તમારા ધંધાને ફેલાવવા માટે, વિકાસ કરવા માટે માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે અને માહિતી સંચાર કરવા માહિતી પ્રેષણ હોવું ખૂબ જરૂરી છે. આની વ્યાખ્યા અર્થ આપણે દેખી ચૂક્યા છીએ, એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ છીએ કે જ્યારે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કોઈ માહિતી સ્પષ્ટ અથવા અકબંધ સ્વરૂપે પહોંચાડવામાં આવે અને બીજો વ્યક્તિ એને સમજી અને તેનો અમલ કરે તો આ જે માહિતીની આપલે થઈ તેને માહિતી સંચાર કહેવાય છે. એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કોઈ માહિતી સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપે આપવામાં આવે, બીજો વ્યક્તિ એને સમજી અને તેનો અમલ કરે તો આ જે માહિતીની આપલે થઈ તેને આપણે માહિતી સંચાર કહીએ છીએ. માહિતી સંચારમાં બીજું કહેવાય કે શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્ય એનું આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયાને પણ માહિતી સંચાર કહેવાય છે. શું કહે છે? શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યની એકબીજામાં આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. ત્રીજી વ્યાખ્યા શું કહે છે? ન્યુમેન એન્ડ સમરના જણાવ્યા મુજબ માહિતી સંચાર એટલે તમારા હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે આપલે કરવામાં આવશે એને પણ માહિતી સંચાર કહેવાય છે. હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે આપલે કરવામાં આવે તેને માહિતી સંચાર કહે છે. જો એની લાક્ષણિકતામાં પ્રથમ પોઈન્ટ છે હેતુલક્ષી પ્રક્રિયા. લાક્ષણિકતામાં પ્રથમ પોઈન્ટ છે હેતુલક્ષી પ્રક્રિયા. એટલે બાળકો, માહિતી સંચારની પ્રક્રિયા હેતુલક્ષી છે. હેતુલક્ષી એનો મતલબ શું કહેવા માંગે છે કે અહીંયા ખાલી માહિતી આપી કે પહોંચાડીને છૂટી જવાનું નથી. માહિતી સંચારમાં ખાલી માહિતી આપી પહોંચાડીને છૂટી જવાનું નથી. હેતુલક્ષી એટલે કે સામેવાળાને તમે માહિતી આપી, એ વ્યક્તિ એને સમજ્યો અને એ હેતુ સિદ્ધ કરવા માટે એ વ્યક્તિ એને સમજી અને એને મગજમાં ઉતાર્યું અને એને અમલમાં મૂક્યું કે નહીં ત્યાં સુધીની ટોટલી તકેદારી રાખવાનું કામ માહિતી સંચારમાં આવે છે. એટલે કે ખાલી માહિતી આપવાનું કે લેવાનું અહીંયા નથી આવતું. અહીંયા ચોક્કસ પ્રકારના હેતુને સિદ્ધ કરવા માટે માહિતી આપવી, તમે આપેલી માહિતી સામેવાળો સમજે અને પછી એને અમલમાં મૂકે ત્યાં સુધીની તાકીદારી રાખવી, આ આખું કાર્ય માહિતી સંચારમાં આવે છે. એટલે આખું હેતુલક્ષી પ્રક્રિયા છે. બીજું કહે છે શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે તમે જે માહિતી સંચાર કરો છો, માહિતીની આપલે કરો છો, એમાં તમારા શબ્દો અને ભાષા એ સ્પષ્ટ હોવી જોઈએ, દ્વિઅર્થી ના હોવી જોઈએ. મતલબ તમે જે કહેવા માગો છો, જે સમજાવવા માગો છો એ સ્પષ્ટ હોવું જોઈએ, એમાં કોઈ ડબલ અર્થ નીકળતો હોવો જોઈએ નહીં, દ્વિઅર્થી હોવી જોઈએ નહીં, સ્પષ્ટ હોવી જોઈએ. તમારા શબ્દો, ભાષા સ્પષ્ટ હોવા જોઈએ. પછી હવે દ્વિમાર્ગી પ્રક્રિયા. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે શું કહે છે કે માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. દ્વિમાર્ગી એટલે કે અહીંયા જે ઉપરથી નીચે સૂચના, હુકમ, આદેશો આવે છે અને નીચેથી ઉપર એના સંદર્ભમાં જે પણ માહિતીના અહેવાલ બનાવી અને નીચેથી ઉપર મોકલવામાં આવે છે. એટલે અહીંયા તમને જોવા મળે છે કે આ પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. કેવી છે? દ્વિમાર્ગી. દેખો શું કહે છે? માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગીય છે. ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ, નિયમો એના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે. સૂચના, હુકમ, આદેશોની માહિતી મધ્ય અને તળ સપાટીને ઉચ્ચ સંચાલકો મોકલી આપે છે. જ્યારે મધ્ય કે તળ સપાટી એના પ્રનું અભ્યાસ કરી, કાર્ય કરી અને એનો અહેવાલ એટલે કે રિપોર્ટ બનાવી અને એ રિપોર્ટ એ ઉચ્ચ સપાટીને મોકલી આપે છે. એટલે ઉપરથી નીચે શું ગયું? સૂચના, હુકમ અને આદેશ.
કામ કરી, એના પર કાર્ય કરી અને એના પરથી જે અહેવાલ બનાવ્યો એ ક્યાં ગયો? નીચેથી ઉપર. એટલે આ માહિતીની આપ-લે થઈ એને માહિતી સંચાર કહેવાય છે. ત્યારબાદનો ટોપિક આપણે દેખી શકીએ, જે કહી શકીએ છીએ કાયમી પ્રક્રિયા. ઇન ધ સેન્સ કે માહિતી સંચાર એ એક જ સમયની કે એક જ વખત માટેની પ્રક્રિયા નથી કે એક વખત માહિતી આપી દીધી, સમજાવી દીધા, બધું પૂરું. માહિતી સંચાર એક કાયમ માટેની પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે ધંધાના શરૂઆતથી, ધંધાના ઉદ્ભવથી જ આ કાર્ય શરૂ થઈ જાય છે અને સતત અવિરત ચાલ્યા કરે છે ધંધાના અંત સુધી. કાયમી પ્રક્રિયા એટલે કે ધંધાના શરૂઆતથી માહિતી સંચારનું કાર્ય શરૂ થઈ જાય અને ધંધાના અંત સુધી સતતપણે આ કાર્ય ચાલ્યા જ કરે છે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાના શરૂઆતથી અંત સુધી આ કાર્ય સતત ચાલ્યા જ કરે છે, એટલે એને કાયમી પ્રક્રિયા કહેવાય છે. કાયમ માટે એટલે કે ધંધાની અંદર શરૂઆત કરી ત્યારથી માહિતીની આપ-લે ચાલુ થાય તો એક ટાર્ગેટ પૂરો થયો પછી બીજા માટે, બીજો પૂરો થયો પછી ત્રીજો, એમ સતત બધા માટે આ આપ-લે ચાલ્યા જ કરે છે, એટલે કાયમી પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો હતો અસંખ્ય સાધનો. તો શું કહે છે બાળકો કે માહિતી સંચારમાં માહિતીની આપ-લે કરવાના અત્યારે હાલના સમયમાં દેખવા જઈએ તો સાધનો બધા અસંખ્ય અને ઘણા બધા છે. તમે દેખવા જાઓ કે માહિતીને અસરકારક બનાવી છે, માહિતીને ચોક્કસ વ્યવસ્થિત બનાવી છે, તો એના સાધનો તમે દેખવા જાઓ તો તમને ખૂબ ઘણા બધા સાધનો જોવા મળે છે. માહિતી સંચારમાં માહિતી સંચારને અસરકારક બનાવવાના સાધનો ઘણા બધા છે. જેમ કે દેખવા જઈએ તો માહિતી સંચાર કરવાના સાધનો પણ ઘણા બધા છે. માહિતી સંચાર કરવાના પહેલો હવે મૌખિક કે લેખિત સંદેશાઓ. આ માહિતી સંચાર કરવા માટે જે તમે માહિતી સંચાર કરો છો એના સાધનો ઘણા બધા છે. મૌખિક બોલીને કે લખીને આપવો એટલે મૌખિક કે લેખિત માહિતી સંચારનું સાધન થયું, મૌખિક કે લેખિત સાધન. બીજું માહિતી સંચાર કરવા માટે બીજું સાધન ટેલિફોન. ફોન કરી અને કોઈ માહિતી સામેવાળાને જણાવો કે એની માહિતી લો. ફેક્સ કરી અને તમારી માહિતી પહોંચાડો, સામેવાળો સામે તમને માહિતી પહોંચાડે એટલે ફેક્સ કરવું. ઇન્ટરનેટથી માહિતીની આપ-લે કરવી. મોબાઈલ ફોનથી માહિતીની આપ-લે કરવી. SMS, ટેલેક્સ, આ બધા ઘણા બધા સાધનો માહિતીની આપ-લે કરવા માટેના છે. રાઈટ? એટલે માહિતી સંચારમાં માહિતીની આપ-લે કરવા માટેના આ બધા ઘણા બધા સાધનો છે. પછી આવે છે અનેક પ્રકારો અને પદ્ધતિઓ. એટલે કે માહિતી સંચાર માટેના અનેક પ્રકારો અને અનેક પદ્ધતિઓ છે. માહિતી સંચાર માટેના ઘણા પ્રકારો અને ઘણી પદ્ધતિઓ અમલમાં છે. જેવો કે આંતરિક માહિતી સંચાર, અંદર જે માહિતી સંચાર ધંધાની અંદર થતો હોય. બાહ્ય માહિતી સંચાર, ધંધાના બહારના વ્યક્તિ સાથે જે માહિતીની આપ-લે થતું હોય. લેખિત માહિતી સંચાર, લખાણમાં લખીને થતો હોય. મૌખિક માહિતી સંચાર, ઈશારા દ્વારા માહિતી સંચાર. આવા અનેક પ્રકારો અને પદ્ધતિઓ માહિતી સંચારના છે. એટલે માહિતી સંચાર માટે આવા ઘણા બધા પ્રકારો અને ઘણી પદ્ધતિઓ છે. એટલે કે ધંધાની અંદર જે માહિતીની આપ-લે થાય એને આંતરિક કહેવાય. ધંધાથી બહારના વ્યક્તિ સાથે જે માહિતીની આપ-લે થાય એને બાહ્ય માહિતી સંચાર કહેવાય. લેખિતમાં લખીને આપીએ, મૌખિકમાં આપીએ, ઈશારાથી કરીએ, તો આવા ઘણા બધા માહિતી સંચાર થાય છે. તો એને અનેક પ્રકારો અને પદ્ધતિ છે. ત્યારબાદ આવે છે કાર્યપ્રેરક પ્રવૃત્તિ. તો બાળકો કાર્યપ્રેરક પ્રવૃત્તિ શું કહે છે કે માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં કાર્યની સમજણ વધે છે. માહિતી સંચારની પ્રક્રિયાથી અધિકારી અને કર્મચારીઓમાં માહિતીની સમજણ વધે છે કે આ માહિતી અહીંયાથી તમે આપી તો એની અંદર મગજમાં માહિતીની સમજણ વધે છે. અને તમે માહિતી જ્યારે એને આપો છો એટલે એને ખબર પડી, પહેલાં એને નથી ખબર, પણ તમે માહિતી આપી એટલે એના મગજમાં એ સમજણ વધે છે. અને સમજણ વધવાથી એને કામ કરવાની હજી વધારે ઈચ્છા થાય છે અને પ્રેરણા મળે છે. એટલે માહિતી સંચારમાં તમે માહિતી જ્યારે સામેવાળા વ્યક્તિને આપો છો એટલે એને કામ કરવાની સમજણ વધે છે, ખબર પડે છે. અને ખબર પડવાથી એની અંદર કાર્ય કરવાની પ્રેરણા એને મળે છે. કે જ્યારે તમે કોઈ માહિતી કોઈને આપી
નથી ત્યાં સુધી એને ખબર શું પડશે કે શું કાર્ય કરવાનું, કેવી રીતે કરવાનું, એને નહીં ખબર પડે. પણ એ માહિતી તમે આપી, એને સમજાઈ, એટલે એને કાર્ય કરવાની ખબર પડી. અને ખબર પડવાથી એ કાર્ય કરવાની પ્રેરણા પણ એને મળે છે કે એને કેવી રીતે કાર્ય કરવું એની એને પ્રેરણા મળે છે. એટલે માહિતી સંચારમાં માહિતીની આપ-લે કરવાથી, માહિતી તમે જ્યારે સામેવાળાને આપો છો ત્યારે સામેવાળાને કાર્ય કરવાની એક સમજણ વધે છે. એને ખબર પડે કે આવી રીતે કાર્ય થાય, અને ખબર પડવાથી એ કાર્ય કરે તો એને એક પ્રેરણા પણ મળે છે. એટલે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ કહેવાય. ત્યારબાદનો ટોપિક છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. કયો ટોપિક છે? વહીવટી પ્રક્રિયા સાથે. એટલે કે માહિતી સંચારનું કાર્ય વહીવટ સાથે સંકળાયેલું છે. તમારે આજે વહીવટ કરવો છે, ધંધો ચલાવવો છે, તો તમે માહિતી આપશો, સામેવાળો જવાબ આપશે તો તમારો ધંધો ચાલશે. તમારા ધંધાનો વહીવટ કરવો છે, ધંધો ચલાવવો છે, પણ કોઈ માહિતીની આપ-લે જ નહીં હોય, તમે કોઈ માહિતી આપશો નહીં, સામેવાળો તમને કહેશે નહીં, તો ધંધો કઈ રીતે થશે? વહીવટ કઈ રીતે થશે? એટલે વહીવટ આખો કરવો હોય તો માહિતીની સતત આપ-લે થવી જોઈએ. શું કહે છે? માહિતી સંચાર મુખ્યત્વે એકમના વહીવટ સાથે ખૂબ જ સંબંધ ધરાવે છે. માહિતી સંચાર એ ધંધાના વહીવટ સાથે ખૂબ જ અસરકારક સંબંધ ધરાવે છે. કારણ કે શું કહે છે? તમારા ધંધાના ચોક્કસ તમારે નિર્ણય લેવા છે, વહીવટ કરવો છે, તો એ માટે વહીવટ કરવો છે, નિર્ણય લેવો છે, પહેલાં તમારી પાસે માહિતી હોવી જોઈએ. આજે મારે કોઈ નિર્ણય લેવો છે તો સૌથી પહેલાં મારી પાસે એની માહિતી હોવી જોઈએ. આ ધંધાના લગતા કયા કયા પ્રશ્નો આવે છે, કઈ કઈ સમસ્યાઓ આવે છે, તેનો ઉકેલ કેવી રીતે લાવવો એની મને જાણ હોવી જોઈએ. એના માટે માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે આ સાધનોથી આ રીતે એનો ઉકેલ આવે છે. એટલે માહિતી સંચારના ઉપયોગ કરી અને તમે વહીવટની પ્રક્રિયાને અસરકારક બનાવી શકો છો. ચોક્કસ નિર્ણય લેવા છે તો એના માટે માહિતી ભેગી કરવી, પ્રશ્નો ઓળખવા, સમસ્યાઓ ઓળખવી, એનો ઉકેલ લાવવો, એના માટે માહિતીની આપ-લે કરવામાં આવે છે. એટલે વહીવટના કાર્ય સાથે માહિતી સંચાર ખૂબ જ અસરકારક એની સાથે પ્રક્રિયા ધરાવે છે. ત્યારબાદનો ટોપિક કહેવાય માનવીય પ્રક્રિયા. એટલે માહિતી સંચારનું કાર્ય માનવીય છે. કારણ કે માનવી છે તો માહિતી સંચાર થાય છે. માનવીથી, માનવી વડે અને માનવી દ્વારા માહિતી સંચાર થાય છે. એટલે કે માહિતી સંચારમાં માનવી સ્વભાવગત બાબત છે. મનુષ્ય છે તો માહિતી સંચાર છે. માહિતી સંચારના માધ્યમો ગમે તેટલા હોય, ગમે એટલા માધ્યમો હોય, પરંતુ માનવી વગર તથા તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. એટલે માહિતી સંચાર એ માનવીના સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમો ગમે એટલા હોય, પરંતુ મનુષ્ય વગર, તેના કૌશલ્ય, એની બુદ્ધિ વગર એનો અમલ થઈ શકતો નથી. એટલે કે માનવી વગર એ માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. માનવી છે તો જ માહિતી સંચારને મહત્ત્વ છે. એટલે માહિતી સંચારના સાધનો ગમે એટલા છે, બધું જ છે, પણ માનવી વગર બધું નિરર્થક છે. કારણ કે માનવીથી જ માહિતી સંચાર થવાનું. માનવી બીજા વ્યક્તિને કહેશે, બીજો વ્યક્તિ એને જવાબ આપશે, એક વ્યક્તિ બીજાને કહેશે, બીજો એને જવાબ આપશે. એટલે કે માનવી છે તો જ એનો અમલ થાય છે અને એનો એ ચોક્કસ નિર્ણય આવે છે. એટલે કે માહિતી સંચાર એ માનવીથી થતી પ્રક્રિયા છે. માહિતી સંચાર કરતી વખતે માનવીના અમુક લક્ષણો એની અંદર દેખાય છે, જેવા કે ભય, લાગણી, ક્રોધ વગેરે જે બાબતો એ માનવીય પ્રવૃત્તિની બાબતો અહીંયા દેખાય છે. એટલે કે માહિતી સંચાર એ માનવીય પ્રક્રિયા છે અને માનવીની સ્વભાવગત બાબતો જે અહીંયા દેખવા મળે છે કે અમુક પ્રકારનો ભય, લાગણી, ક્રોધ વગેરે બાબતો અહીંયા જે તમને દેખાય છે. જે બાબતો માનવીના સ્વભાવગત બાબતો છે, આ દરેક બાબતો માનવીના સ્વભાવગત બાબતો છે, જે માહિતી સંચાર કરતી વખતે, માહિતીની આપ-લે કરતી વખતે તમને દેખાય છે. એટલે કે માહિતી સંચાર એ માનવીય પ્રક્રિયા છે. માનવીના આ બધી એની માનવીની જે વિવિધ સરણી વિચારસરણી છે જે અહીંયા દેખાય છે. તો એની લાક્ષણિકતા દેખીએ આપણે. માહિતી સંચારની આ દરેક લાક્ષણિકતાઓ દેખી જે આપણને અહીંયા જોવા મળે છે.
હવે ટોપિકમાં આપણે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વિશે સમજવાનું છે અને એના વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. જુઓ, આજનો આપણો ટોપિક અત્યારે છે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. બાળકો, માહિતી સંચારને સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર પાડવામાં આવેલા છે. માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ કેટલા ભાગ પાડેલા છે? બે. કયા કયા? વૈદિક અને અવૈદિક. કયા બે ભાગ પાડેલા છે? વૈદિક અને અવૈદિક એવા બે ભાગ સ્વરૂપની દ્રષ્ટિએ પાડેલા છે. એટલે કે માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ આપણે એના બે પ્રકાર પાડેલા છે, વૈદિક અને અવૈદિક. વૈદિક માહિતી સંચારને આપણે બીજા શબ્દોમાં ઔપચારિક માહિતી સંચાર પણ કહીએ છીએ. કયો કહીએ છીએ? ઔપચારિક. અને બીજો છે અવૈદિક, એને અનૌપચારિક માહિતી સંચાર પણ કહેવાય છે. બાળકો, વૈદિક એટલે કે ઔપચારિક માહિતી સંચાર એ એવો માહિતી સંચાર છે કે જે ચોક્કસ પ્રકારના નીતિ નિયમ ઉપર આધારિત છે. શેના પર આધારિત છે? ચોક્કસ પ્રકારના નીતિ નિયમો પર. આ એવો માહિતી સંચાર છે કે જે ચોક્કસ પ્રકારના નીતિ નિયમ એટલે કે પદ્ધતિ ઉપર આધારિત છે કે આ પ્રકારનો માહિતી સંચાર કરવા માટે જે પણ માહિતી સંચાર થાય છે એ નિયમ, પદ્ધતિ અને એક પ્રકારના સિસ્ટમથી થતો માહિતી સંચાર છે. એટલે નીતિ નિયમથી થતો માહિતી સંચાર કહેવાય છે. એટલે નિયમ પદ્ધતિથી થતો હોવાથી એને આપણે વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર પણ કહીએ છીએ. નીતિ નિયમ પદ્ધતિથી થતો હોવાને કારણે આપણે એને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહીએ છીએ. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈદિક રીતે સંકળાયેલા હોય છે. ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈદિક રીતે એટલે કે નિયમ પદ્ધતિથી સંકળાયેલા હોય છે અને ઉપરી અધિકારી તેના પદ્ધતિ અને નિયમ પ્રમાણે એ લોકો માહિતીની આપ-લે કરતા હોય છે. એટલે કે ઉપરી અધિકારી તેના કર્મચારીઓ વૈદિક રીતે એટલે કે નિયમથી, સીધી રીતે, પદ્ધતિથી સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ્ય અંકુશ અને સંકલનનો હોય છે. આ માહિતી સંચારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અંકુશ રાખવું અને સંકલન સાધવાનો હોય છે. અંકુશ રાખવું એટલે કે માહિતી સંચારનો એવો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમારા ધંધાની અંદર ચોક્કસ પ્રકારનું અંકુશ રાખવું અને સંકલન એટલે કે એક વિચાર, એક મત અને એક ધ્યેયથી બધા જોડાઈ રહે એવો અહીંયા ઉદ્દેશ્ય છે. કે આ માહિતી સંચારનો એવો ઉદ્દેશ્ય છે કે નિયમ એવા બનાવવો કે અંકુશ રહે અને સંકલન સાધી શકાય. એટલે કે વિચારોમાં એકબીજા પ્રત્યે સંકલન સાધી શકાય એવો ઉદ્દેશ્ય હોય છે. અંકુશ રાખવું અને સંકલન સાધવાનો ઉદ્દેશ્ય હોય છે. એનો ઉદ્દેશ્ય કયો છે? અંકુશ રાખવું અને સંકલન સાધવું. અહીંયા જે તમે અંકુશ રાખીશો એ નીતિ નિયમથી રાખી શકશો. તમે પદ્ધતિ બનાવી, સિસ્ટમ બનાવી કે આ પદ્ધતિથી તમારે બધાએ કામ કરવાનું, તો એ પદ્ધતિથી જ થવું જોઈએ. એમાંથી જે આઘું પાછું થાય એ પદ્ધતિથી વિરુદ્ધ થાય તો સામેવાળા વ્યક્તિને તમે કહી શકો છો, એના પર તમે દબાણ કરી શકો છો કે આ પદ્ધતિથી વિરુદ્ધ થઈ રહ્યું છે. એટલે અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય છે કે અંકુશ રાખવું અને બધું જ કામ પદ્ધતિથી, નિયમથી થાય એ એનો મુખ્ય જોવાનું છે. એટલા માટે આવો માહિતી સંચાર નીતિ, નિયમ, પદ્ધતિને વધારે મહત્વ આપે છે. કોને મહત્વ આપે છે? નીતિ, નિયમ અને પદ્ધતિને વધારે મહત્વ આપે છે. કે જે પણ પદ્ધતિથી અને સિસ્ટમથી જ કામ થવું જોઈએ એને વધારે મહત્વ આપે છે. એટલા માટે અહીંયા પદ્ધતિને મહત્વ છે. એટલે કાલ ઉઠીને કોઈ ફરી ના જાય કે આવું કીધું હતું કે નહોતું કીધું. એટલે આવો માહિતી સંચાર મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોય, કારણ કે લખેલું હોય તો વંચાય કે ભાઈ આ કહેવા માંગે છે. એટલે મહદઅંશે મોટા ભાગે કયા સ્વરૂપમાં હોય? લેખિત સ્વરૂપમાં હોય છે. જેથી લોકોને સમજવામાં સ્પષ્ટ અને સરળ રહે કે ભાઈ આ માહિતી સંચાર આવું કહેવા માંગે છે. એને સમજવામાં સ્પષ્ટ અને સરળ રહે
કે માહિતી સંચાર આવું કહેવા માગે છે. માહિતી કોણ કોને મોકલે છે જે અહીંયા પહેલાથી જ ફિક્સ હશે, કારણ કે આ માહિતી સંચાર ચોક્કસ પ્રકારના નિયમોથી બનેલો છે. એટલે કોણ કોને માહિતી મોકલે છે, કયા સ્વરૂપમાં મોકલે છે, એ અગાઉથી જ નક્કી હોય છે કે ભાઈ આ માહિતી આને મોકલશે અને આ સ્વરૂપમાં મોકલશે, અગાઉથી જ નક્કી હોય છે. અને તે અંગેની વધુ સ્પષ્ટતા અહીંયા આપણને ઉદાહરણ એક આપ્યું છે, જે ઉદાહરણ આપણે એના ઉપરથી આપણે સમજીશું કે આ માહિતી સંચાર કેમ નિયમ આધારિત કહેવાય છે. તો એના માટેનું તમને એક ઉદાહરણ આપ્યું છે, જે આપણે સમજીએ તો એના પરથી તમને વધારે આઈડિયા આવશે કે કેમ આ એક નિયમ પર આધારિત છે એવું કહી શકાય છે. તો દેખો એક તમને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે કોઈ એક કર્મચારી અનિયમિત રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર વારંવાર ગેરહાજર રહેતો હોય, તો માહિતી સંચાર શું કહે છે કે તમે એની ભૂલ એક વખત જતી કરી, પણ વારંવાર આવું કરતો હોય તો એને ચેતવણી આપવા માટે તમે એક જે નોટિસ આપી એ વૈધિક માહિતી સંચાર કહેવાય કે ભાઈ હવે જપીને રહેજે, અત્યાર સુધી ચલાવ્યું, હવે જપીને રહેજે, નોટિસ આપી, હવે જો કર્યું તો તારું પત્તું કટ થઈ જશે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ કર્મચારી પૂર્વ મંજૂરી વગર આવી રીતે ગેરહાજર રહેતો હોય તો ચેતવણી સ્વરૂપે જે તમે નોટિસ કે મેમો આપ્યો એ શું કહેવાય છે? વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવાય છે. એક માહિતી તમે આપી, સામેવાળાએ સમજી અને અમલમાં મૂકી, એટલે શું થયું? આ માહિતીની આપલે થઈ, જેને આપણે વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહીએ છીએ. બીજું કહે છે કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર. જ્યારે કોઈ કર્મચારીને બઢતી આપી છે તો એમ ના કહે કે કાલથી તારી બઢતી, એના માટે પણ લેખિતમાં એને લખીને આપવામાં આવે કે આ તારું પ્રમોશનલ લેટર. તો ઉપરી અધિકારી તરફથી એને બઢતી કે બદલી માટે જે પ્રકારનો ચોક્કસ એક પત્ર આપવામાં આવ્યો તો એને પણ આપણે વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહીએ છીએ. તો આ બંને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર જોવા મળે છે. તો આ જોવા મળ્યું. હવે એને આપણે લાક્ષણિકતાઓ દેખી લઈએ. તો બાળકો, વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર વિશે આપણે દેખ્યું કે જે માહિતી સંચાર ચોક્કસ પ્રકારના નિયમો, પદ્ધતિ આધારિત હોય અને એનાથી સંકળાયેલું હોય તો એને આપણે વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહીએ છીએ. તો હવે આ વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર આપણે ઉદાહરણ દેખી લીધા કે જે કાયદેસર લેખિતમાં અને નિયમોથી, પદ્ધતિથી થતું હોય એ જ વૈધિક કહેવાય છે. આપણે ઉદાહરણમાં દેખી લીધું. હવે એને આપણે લાક્ષણિકતાઓ દેખીએ. તો વૈધિક માહિતી સંચારમાં કઈ લાક્ષણિકતાઓ છે? તો જે આપણને અહીંયા જોવા મળે છે. પહેલું શું કહે છે? આ પ્રકારના માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈધિક રીતે સંકળાયેલો હોય છે. આવા માહિતી સંચારમાં ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈધિક રીતે જોડાયેલો હોય છે. વૈધિક રીતે એટલે કે નિયમથી અને પદ્ધતિથી જોડાયેલો હોય છે. આ પ્રકારના માહિતી સંચારમાં ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે નિયમથી, વૈધિક રીતે, પદ્ધતિસર જોડાયેલો હોય છે. કે આ નિયમથી અને વૈધિક રીતે, પદ્ધતિસર જોડાયેલો હોય છે. કે આ નિયમથી જોડાયેલો હોય છે કે ભાઈ જેથી પ્રમાણે પદ્ધતિસર જ કામ ચાલે. એટલે ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈધિક રીતે, પદ્ધતિસર જોડાયેલો હોય છે. તો પ્રથમ પોઈન્ટ કહે છે ઉપરી અધિકારી તેના કર્મચારી સાથે વૈધિક રીતે એટલે કે નિયમથી અને પદ્ધતિથી જોડાયેલો હોય છે. બીજું, આવા માહિતી સંચારનો હેતુ શું છે? અંકુશ રાખી અને સંકલન સાધવાનો. એટલે કે કર્મચારીઓ પર અમુક પ્રકારનું અંકુશ રાખવું અને અંકુશ રાખી અને સંકલન સાધવું. એટલે કે અંકુશ રાખ્યા પછી સંકલન સાધવું એટલે કે બધાને એક વિચાર માટે જોડી રાખવા, એનો ઉદ્દેશ્ય હોય છે. અંકુશ રાખી અને સંકલન સાધવાનો એટલે કે અહીંયા એવું છે કે તમે નીતિ, નિયમ, પદ્ધતિથી એના પર અંકુશ રાખો અને સંકલન સાધો એટલે કે એક વિચારથી જોડો. અંકુશ રાખી અને એક વિચારથી જોડો એનો હેતુ હોય છે. અમુક અંકુશ રાખી અને એક વિચારથી જોડો એવો એનો હેતુ હોય છે. ત્રીજું શું કહે છે? આવો માહિતી સંચાર એ મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોય, લખાણથી લખેલો હોય કે જેથી એકબીજાને નજરમાં આવે. એટલે કે આવો માહિતી સંચાર મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોય છે. કારણ કે લખેલું હોય તો ગમે ત્યારે વંચાય
આજે બોલ્યા કરતાં જ્યારે લખાણ લખેલું હોય તો સામેવાળાના નજરમાં આવે છે. એટલે આવો માહિતી સંચાર બને ત્યાં સુધી લેખિત સ્વરૂપમાં હોય કે જેથી ગમે ત્યારે ક્યાંય પણ હોય તો લખેલું વંચાય. એટલે આવો માહિતી સંચાર શું કહે છે, એમાં ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ એ વૈધિક રીતે જોડાયેલા હોય છે. એનો હેતુ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો છે. મોટાભાગે લેખિત સ્વરૂપમાં હોય છે કારણ કે લખેલું વંચાય. ચોથું કહે છે આવો માહિતી સંચાર એનો સ્વીકાર કરવો એ વ્યવસ્થા તંત્રની નીતિ તરીકે થાય છે, કે આમાં એક પદ્ધતિ બની ગઈ કે આનો સ્વીકાર કરીને આ પ્રમાણે જ ચાલવાનું, એટલે ધંધાની એક નીતિ તરીકે બની જાય છે. એનો સ્વીકાર કરવો એ ધંધાની એક નીતિ બની જાય છે. આવા માહિતી સંચારનો સ્વીકાર કરવો એ ધંધાની એક નીતિ બની જાય છે, કે ધંધાની નીતિનો ભાગ કહેવાય છે. આવા સંચારનો સ્વીકાર કરવો એ ધંધાની નીતિ તરીકે ઓળખાય છે, ધંધાની નીતિનો ભાગ છે. પછી શું કહે છે, આવો માહિતી સંચાર એ માળખા આધારિત હોય છે. માળખા આધારિત એટલે આનું એક ચોક્કસ માળખું હોય છે કે આ પદ્ધતિસર જ માહિતીની આપલે થવી જોઈએ. એટલે માળખા આધારિત એટલે માહિતીની આપલે કરવા માટેનું એક આખું માળખું બનાવવામાં આવે છે, કે ઉચ્ચ મધ્યને કહે, મધ્ય નિમ્નને કહે, કામ કરી નિમ્ન મધ્યને અહેવાલ આપે, મધ્ય ઉચ્ચને અહેવાલ આપશે. એક આખું એક માળખું બનાવી દેવામાં આવે કે આ સ્ટેપથી માહિતી ગઈ અને આ સ્ટેપથી માહિતી આવશે. એક આખું સ્ટ્રક્ચર જ બનાવી દેવામાં આવે છે અને એ પ્રમાણે જ કામ થાય. એમાં કંઈ ઝાકું પાછું ના થાય. પછી એ બીને કે બી સીને કે, સી પાછો બીને કે બી એને કે તો એમ જ ચાલે. પછી એ ડીને કહેવા જાય, ઈને કહેવા જાય, એવું ચાલે નહીં. આ માહિતી સંચાર ચોક્કસ પ્રકારના માળખા આધારિત હોય છે. પછી શું કહે છે, વૈદિક માહિતી સંચારમાં ધંધાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ખાસ કરીને તો તૈયાર કરવામાં આવે છે. આવો માહિતી સંચાર શેના માટે તૈયાર કરવામાં આવે છે, તો આપણા ધંધાના હેતુઓ, આપણા ધંધાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે આવો માહિતી સંચાર તૈયાર કરવામાં આવે છે. આપણા ધંધાના હેતુઓ, ધંધાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે આવો માહિતી સંચાર તૈયાર કરવામાં આવે છે, કે આપણા ધંધાના ચોક્કસ હેતુઓને આપણે સિદ્ધ કરી શકીએ એટલા માટે આવો માહિતી સંચાર કરીએ છીએ. પછી કહે છે સમજવામાં સરળ અને સ્પષ્ટ. આવો માહિતી સંચાર એકબીજાને સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય, સામસામે એકબીજાને સરળતાથી સમજી શકે એવો હોય છે. એટલે સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે કારણ કે અહીંયા ટુ ધ પોઈન્ટ ફેક્ટ વસ્તુ હોય. અહીંયાથી આ કામ કર્યું અને એનો જવાબ આવ્યો, એટલે ટુ ધ પોઈન્ટ ફેક્ટ વસ્તુ હોય, એટલે કે સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે, એકબીજાને સરળતાથી ખ્યાલ આવી જાય છે. એટલે સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે, તો એ કહેવાય વૈદિક માહિતી સંચાર. તો આવો માહિતી સંચારમાં ઉપરી અધિકારી અને કર્મચારીઓ એકબીજા સાથે નિયમ પદ્ધતિથી વૈદિક રીતે જોડાયેલા હોય. એનો મુખ્ય ઉદ્દેશ્ય અંકુશ અને સંકલનનો હોય. આવો માહિતી સંચાર મોટાભાગે લેખિત સ્વરૂપમાં હોય. આનો સ્વીકાર એક નીતિ તરીકે કરેલો છે, કે એક ધંધાની નીતિ તરીકે કરેલો છે. આવો માહિતી સંચાર ચોક્કસ પ્રકારના સ્ટ્રક્ચર એટલે કે માળખા આધારિત હોય. આનું ફિક્સ માળખું થઈ ગયું કે આ પ્રમાણે જ કામ ચાલશે. પછી શું કહે છે, આવો માહિતી સંચારનો હેતુ ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવાનો હોય છે, કે આ માહિતી સંચારનો મુખ્ય હેતુ છે કે પદ્ધતિસર કામ થાય અને એનાથી ધંધાના હેતુઓ સિદ્ધ થાય એવો ઉદ્દેશ્ય હોય છે. અને આવો માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે, સરળતાથી વ્યક્તિ સમજી શકે એવો હોય છે. તો આ થયું વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર. ત્યારબાદ આવે છે અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર. અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર શું કહે છે, કે જે માહિતી સંચાર નિયમ પદ્ધતિથી સંકળાયેલો નથી. જે માહિતી સંચાર કોઈ ખાસ પ્રકારના નિયમ કે પદ્ધતિથી સંકળાયેલો નથી, પરંતુ માનવ સંબંધ, મિત્રતા અને પ્રેમથી જે માહિતી સંચાર બનેલો છે એને આપણે અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર કહીએ છીએ. માનવ સંબંધ, મિત્રતા, પ્રેમના આધારિત જે માહિતી સંચાર હોય છે તેને આપણે અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર કહીએ છીએ. આવો માહિતી સંચાર એ વધુ પરિવર્તનશીલ હોય છે અને સરળ હોય છે. વધુ પરિવર્તનશીલ અને સરળ એટલે કે આ પ્રકારનો માહિતી સંચાર કેવો હોય, પરિવર્તનશીલ, સમય સંજોગ પરિસ્થિતિ બદલાય પ્રમાણે પરિવર્તન આવતો એવું હોય, અને સરળ હોય છે.
સામેવાળો વ્યક્તિ સરળતાથી મગજમાં ઉતારી શકે એવો હોય છે, કારણ કે અહીંયા નિયમો અને પદ્ધતિ નથી. આ માહિતી સંચાર મિત્રતા પ્રેમ ઉપર આધારિત છે. આજે હું મારા મિત્રને કોઈ કામ કહું તેમ કહું કે ના તારે કરવું જ પડશે, ના, મિત્રતા પર છે, ફ્લેક્સિબલ છે, કરવું જ કર, ના કરવું કંઈ નહીં. કોઈ તમે દબાણ કે અંકુશ નહીં કરવાના કે ના કરવું જ પડશે. તમે તમારા મિત્રને કોઈ કામ કહો, એ કે હા હું કરી આપીશ, પણ એ પછી ના કરે, તમે કહેશો કે કેમ નહીં કર્યું, હેડ હું તારા પર કેસ કરી દઉં. એવું અહીંયા હોતું નથી. માનવ સંબંધ મિત્રતા પર આધારિત છે, એટલે કે આ માહિતી સંચાર પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે અને સરળ છે. સામેવાળો વ્યક્તિ સરળતાથી સમજી શકે એવો છે, જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી. કોઈ પ્રકારનો અંકુશ રાખવો કે કોઈ આદેશ આપવાની જરૂરિયાત હોતી નથી, કારણ કે આ કેવું છે, એકબીજાના સ્વભાવ ઉપર ડિપેન્ડ છે, એકબીજાને વાતચીત અને એકબીજાની જે પણ સમજણ શક્તિ ઉપર આ માહિતી સંચાર ડિપેન્ડ કરે છે. એટલે કે આ માહિતી સંચાર એ શું છે, ફ્લેક્સિબલ છે, એકબીજાની વાતચીત સમજવામાં પર આધારિત હોય છે. મૌખિક વાતચીત કે સંકેતોની ભાષામાં પણ એને સમજાઈ શકાય છે. મૌખિકમાં વાતચીત કરવી કે સંકેત ઈશારાથી પણ આવો સમજાઈ શકાય છે, રાઈટ. એટલે કે આવો માહિતી સંચાર એ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. મિત્રતા માનવ સંબંધ છે, એટલે તમને સંકલિતતા અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે. આજે તમે નીતિ નિયમથી કાયદાથી કોઈને કહો કે આ કરવું જ પડશે, તો તમને ડાઉટ રહે કે થશે કે નહીં. માનવ સંબંધ મિત્રતા હોય તો તમને એમ થાય કે ના, મને મારા ભાઈબંધ પર વિશ્વાસ છે કે આ કહીશ એટલે થશે જ. તો માનવ સંબંધ અને વિશ્વાસ જે મિત્રતા હોય તો ત્યાં સામેવાળા વ્યક્તિને વિશ્વાસ પેદા થાય છે. એટલે કે આવો માહિતી સંચારમાં તમે લેખિતમાં નથી માગતા, પણ એક તમારી માનવ સંબંધ મિત્રતા એવી છે કે તમને ભરોસો બેસી જાય કે ના, આ વ્યક્તિ કામ કરશે એટલે કરશે જ, એવો ભરોસો બેસી જાય છે. જેમ કે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે કે ભાઈ આ કામ આપણે એટલું કરશું, તો એને વિશ્વાસ છે કે ના ભાઈ આ કામ કામદારો કરી જ નાખશે. ભાઈ એમ લેખિતમાં ના લે કે ના ભાઈ તું લખી નાખ કે કરીશ કે નહીં, પણ એને એના માણસો પ્રત્યે એટલી ફિલિંગ છે ને, એના માણસોને એના મેનેજર પ્રત્યે એટલી ફિલિંગ છે કે ભાઈ કામ થશે જ, એટલે ખાલી એમ કે આટલું કરવાનું, તો એ કરી જ નાખે. એક અવૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવાય. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચનાની આપલે કરે કે ભાઈ આપણે આ વખતે કેટલું વેચાણ થયું કે લાવો ને એનો રિપોર્ટ. તેમાં વૈધિક માહિતી સંચાર ના કહે કે લેખિતમાં આપ્યું કે તું આપવા છે અને પેલો લેખિતમાં આપશે. આ કેવું, એકબીજા પ્રત્યે પૂછપરછ કરી, કોઈ વાતચીત કરી, તો એને અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. કે આ વર્ષે આપણે કેટલું વેચાણ થયું, લાવો થોડોક આંકડો આપો. તો આવી જે એકબીજાના માહિતીની આપલે કરી કે લાવીને થોડુંક કહે ને તો ખબર પડે, તો આવી જે આપલે કરી એ શું કહેવાય, અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. કે જે એકબીજા પ્રત્યે ખાલી માહિતીની આપલે કરી છે, તો એને અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. જો એની લાક્ષણિકતાઓ અહીં આપેલી છે કે અવૈધિક એટલે કે અનૌપચારિક માહિતી સંચાર એવો માહિતી સંચાર છે કે જે માનવ સંબંધ પર આધારિત છે. તમે એકબીજાના સંબંધ, માનવતા, મિત્રતા ઉપર એકબીજા પર જે માહિતીને આપણે કરો કે ભાઈ તું આટલું કામ કરી દે, પેલો તમને હા પાડી દે, તો માનવ સંબંધ મિત્રતા આધારિત આવો થતો હોય છે. એટલે માનવ સંબંધ અને મિત્રતા ઉપર આધારિત હોય છે. બીજું, આ માહિતી સંચારમાં માનવ સંબંધ અને મિત્રતા છે, એટલે તમારે કોઈ અંકુશ કે આદેશ આપવાની જરૂરિયાત નથી કે આમ કરવું જ પડશે એવો અંકુશ રાખો કે આદેશ આપવાની જરૂરિયાત હોતી નથી. એકબીજાની ફિલિંગથી થતું હોય, એકબીજાની લાગણીથી કામ થતું હોય છે. એટલે કે કોઈ અંકુશ કે કોઈ આદેશ આપવાની જરૂરિયાત હોતી નથી. ત્રીજું, મૌખિક કે સાંકેતિક ભાષામાં પણ સમજાઈ શકાય છે કે ભાઈ અમુક વખતે ઈશારો કરીને પણ સામેવાળા વ્યક્તિને આમાં સમજાઈ શકાય છે, કારણ કે તમારા મિત્રતા સંબંધ કેવા છે એના પર આધાર છે. ચોથું, માનવ સંબંધ અને મિત્રતા પર આધારિત છે, એટલે એકબીજાના પર મિત્રતા કેવી છે, સંબંધ કેવા છે એના પર પણ આ માહિતી સંચાર આધાર રાખે છે. પછી શું કહે છે, પરિવર્તનશીલ અને સરળ હોય છે. આવો માહિતી સંચાર ફ્લેક્સિબલ છે, તમને અનુકૂળ થાય તો તમે કરો, ના થાય તો ના કરો, અને સરળ છે, ઈચ્છા થાય તો કરો ને એકબીજાને સમજો, તો એવો સરળ છે. કોઈ પણ પ્રકારનું દબાવ કે કોઈ પણ પ્રકારનો ફોર્સ અહીંયા નથી. તમારી અનુકૂળતા, તમને ઈચ્છા થાય તો કરો, ના ઈચ્છા થાય તો ના કરો. દરેકને પોતપોતાની રીતે કાર્ય કરવાની છૂટ છે. એટલે કે માનવ સંબંધ પર આધારિત હતો. અહીંયા કોઈ અંકુશની જરૂર નથી કે ના કરવું જ પડશે. મૌખિક કે ઈશારાથી પણ તમે સમજાઈ શકો છો ને એ પણ કાર્ય થઈ જાય છે. ખાસ
માનવીય સંબંધ અને મિત્રતા પર આધારિત છે કે ભાઈ મિત્રતા અને સંબંધથી પણ આવો માહિતી સંચાર આપણે થતી હોય છે. પરિવર્તનશીલ અને સરળ છે કે એકબીજામાં પરિવર્તનશીલ છે એટલે કે સમય સંજોગ પ્રમાણે આમાં બદલાવ આવતો હોય અને સરળ હોય છે કે સરળ હોય છે એટલે કે સમજવામાં સરળ છે કે સામેવાળાને તમે સમજો ને એના મગજમાં ડાયરેક્ટ જ મિત્રતાને કારણે સમજી પણ જાય છે. અને પરિવર્તનશીલ છે એટલે કે સંબંધ માનવતાના ઉપર આધારિત કેવું છે, એકબીજાને સમજીને કામ કરે, એમાં કોઈ લેખિતમાં લખાણ લેવામાં આવતું નથી. આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્વ નથી કે તમે કોના આ પદ્ધતિથી XYZ પદ્ધતિથી જ કામ થવું જોઈએ તો એવું નહીં. માનવ સંબંધ મિત્રતામાં ગમે ત્યારે વ્યક્તિ તમારું કામ કરે ને તમે એનું કરો, એકબીજાને માટે ગમે ત્યારે મિત્રતાના કારણે કામ કરો છો. તો એમાં તમે એમ ના કે ના આ તારીખમાં આટલું થવું જ, આના પછી આ થવું જ, એવું કોઈ વિધિ કે કોઈ પદ્ધતિ હોતી નથી. એકબીજાને અનુકૂળ આવે, એકબીજાને ફાવે એ પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે અહીંયા કોઈ પદ્ધતિ કે વિધિને કોઈ મહત્વ હોતું નથી. જેમ તમને અનુકૂળ લાગે એમ તમે કરો, એમને અનુકૂળ લાગે એમ કરે, તો અહીંયા કોઈ વિધિને મહત્વ નથી. આ માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વાસ પ્રદાન કરે છે. વ્યવસ્થા તંત્રને એકદમ વિશ્વાસ અને સંકલિતતા પ્રદાન કરે છે, કારણ કે અહીંયા તમને તમારા મિત્રતા સંબંધ પર વિશ્વાસ છે કે ના કામ મારા સંબંધ મારી મિત્રતાથી થશે જ. એટલે વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે કે સંબંધના કારણે થશે જ. અને છેલ્લે શું કહે છે, અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ તેનો પૂરક છે. એટલે કે અવૈધિક જે માનવ સંબંધ મિત્રતાથી બનેલો માહિતી સંચાર છે એ વૈધિકનો વિકલ્પ નથી કે ના કે વૈધિકના બદલાવ ચાલી જશે. ધંધો ચલાવવા માટે નિયમ તો જોઈએ જ, એટલે વૈધિકનો પૂરક એનો વિકલ્પ નથી કે ના વૈધિકના બદલાવ ચાલી જશે, પણ એનો પૂરક છે. એટલે કે વૈધિક જે નિયમથી બન્યું હતું એમાંથી આનો જન્મ થયો અને એનામાંથી આ માહિતી સંચાર બન્યો, એટલે કે એનો પૂરક તરીકે ઓળખવામાં આવે છે. એનો વિકલ્પ નથી પરંતુ એનો પૂરક છે. એટલે એની સાથે કામ કરતો, એની સાથે ચાલતો માહિતી સંચાર છે. એટલે કે કોઈ ધંધામાં તમે એમ વિચારો કે વૈધિક એટલે કે નિયમથી થતો માહિતી સંચાર નહીં થાય અને અવૈધિક રાખી દઈએ તો નહીં ચાલે. અવૈધિક માહિતી સંચારથી આખો ધંધો ના ચાલે. નીતિ નિયમને પદ્ધતિ તો જોઈએ જ. એટલે વૈધિકનો વિકલ્પ નથી પરંતુ એનો પૂરક છે. એટલે કે વૈધિક માહિતી સંચારમાં જે નિયમો પદ્ધતિ બનાવી એમાં અવૈધિક પણ સાથે હોય તો તમારા સોનામાં સુગંધ પડે છે અને એ કામ સરળતાથી થાય છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.